વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. બંધારણ અને રાજ્ય વ્યવસ્થા PYQમાં આજે આપણે પાર્ટ 4 જોવા જઈ રહ્યા છે. ચોથો પાર્ટ છે એનો. શરૂઆત કરીએ. નીચે આપેલી જોગવાઈઓના સમાધાનમાં ચાર્ટર એક્ટ 1833માં કરવામાં આવી ન હતી. નીચે જોગવાઈઓ આપેલી છે, તેમાંથી કઈ જોગવાઈ 1833માં કરવામાં આવી ન હતી તે તમારે જણાવવાનું છે. એ. ગવર્નર જનરલની પરિષદમાં સંસદના સભ્ય તરીકે 2 ભારતીયોની નિમણૂક થવી જોઈએ. દરેક કંપનીને વેપારી વ્યવસાયની પ્રવૃત્તિઓ સમાપ્ત કરી દેવામાં આવી. સ્વાયત્ત પ્રાધિકરણો દ્વારા બ્રિટિશ ભારતના ગવર્નર જનરલને વધુ શાસનાધિકાર આપવામાં આવ્યા હતા તથા કાઉન્સિલ નિમિત્તે તમામ સભ્યોને ગવર્નર જનરલની પરિષદ આપવામાં આવી હતી. જવાબ જોઈએ. જવાબ છે એ. ચાર્ટર એક્ટ 1833 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સચિવોને ભારતીયોની નિયમિત સેવા સાથે સીધા સંપર્કમાં લાવવાની કોઈપણ જોગવાઈ કરવામાં આવી ન હતી. તેથી વિધાન એ જે છે તે અયોગ્ય ઠરે છે. ચાર્ટર એક્ટ 1833 એ ભારતીય પ્રશાસન તથા કાયદાકીય સુધારાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. તેના સંબંધિત વિધેયક જાહેર કરવામાં આવ્યું. તેના સંબંધિત નીચે વિધાનો આપ્યા છે તે જોવાના છે. આ એક્ટ દ્વારા ભારતના ગવર્નર જનરલ પદાધિકારી તરીકે નિયુક્ત થવાની પદ્ધતિ બદલાઈ ગઈ અને તેને નાયબ શાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. તેનાથી ભારતીયોને કાયદા આધારિત સિવિલ સેવાઓમાં સમાવવાની જોગવાઈ કરવામાં આવી. માત્ર 1, 2, બંને કે પછી એક પણ નહીં. તો જવાબ છે ડી, એક પણ નહીં, બંને ખોટું છે. ચાર્ટર એક્ટ 1833 હેઠળ ભારતના ગવર્નર જનરલ માટે કાયદાકીય સુધારાઓ જે હતા તે લાગુ કર્યા હતા, પરંતુ તેમાં ગવર્નર જનરલને નાયબ શાસક તરીકે નિયુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી ન હતી. તેનાથી ભારતીયોને કાયદા આધારિત સિવિલ સેવાઓમાં સમાવેશ કરવાનો ચોક્કસ ઉલ્લેખ હતો, પરંતુ આ જે વાત હતી, જે ઉલ્લેખ હતો તે ક્યારેય પ્રેક્ટિકલ લાઈફમાં એટલે કે ક્યારેય પણ તેનો અમલ થયો ન હતો. એની અમલવારી કરવામાં આવી ન હતી. તેના માટે બંને વિધાનો છે તે ખોટા છે. આગળ જોઈએ. નિવેદનો આપેલા છે તેના પર આપણે વિચાર કરવાનો છે. તેલસ બંધારણ ગવર્નર જનરલનો ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને તેને તમામ નાગરિક તથા સૈન્ય શાસન અધિકારો આપવામાં આવ્યા. ભારતના ગવર્નર જનરલશીપ દરમિયાન બ્રિટિશ ભારતીય નીતિ કાયદાકીય સવલતો આપવામાં આવી હતી. કયા અધિનિયમ હેઠળ આ વસ્તુ કરવામાં આવી? બંને. ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853, ભારત સરકાર અધિનિયમ 1868 કે પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તો આ કરવામાં આવી હતી આપણે 1833ના ચાર્ટર એક્ટ હેઠળ. તો 1833માં ગવર્નર જનરલ ઓફ બંગાળને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરવામાં આવ્યા તથા તેને તમામ સૈનિક અને સૈન્ય શાસકીય તથા તમામ નાગરિકના અધિકારો પણ આપવામાં આવ્યા. આ એક્ટ અંતર્ગત બ્રિટિશ ભારતીયોની નીતિ માટે કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા હતા. તેથી જવાબ એ છે તે બરાબર છે. આ એક્ટ આપણે ગયા લેક્ચરમાં જોયો હતો અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સૌપ્રથમ કોણ બન્યા હતા તે પણ જોયું હતું. તે હતા વિલિયમ બેન્ટિક. તમે ગયો લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો. કાયદા અને ન્યાય મંત્રાલય ભારતનું સૌથી જૂનું અંગ છે અને તે ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1833ના ચાર્ટર એક્ટમાં, 1935ના ભારત શાસન અધિનિયમમાં, કે પછી પ્રથમ બંધારણીય સુધારો થયો 1952માં ત્યારે, કે પછી રેગ્યુલેટિંગ એક્ટ 1773માં? તો જવાબ છે એ. બ્રિટિશ સંસદ દ્વારા બનાવવામાં આવ્યો હતો આ કાયદો અને આ અધિનિયમે પ્રથમવાર ધારાકીય સત્તાઓને ગવર્નર જનરલની પરિષદ તરીકે ઓળખાતી એક સંસ્થાને સોંપી હતી. ગવર્નર જનરલ પરિષદ આ સત્તા હેઠળ ભારતીય પરિષદ અધિનિયમ 1861 હેઠળ તેમજ તેમાં દર્શાવેલી જોગવાઈ હેઠળ 1834થી 1920 સુધી દેશ માટે કાયદા બનાવ્યા હતા. ભારત સરકાર અધિનિયમ 1919 લાગુ થયા પછી જે પણ ધારાકીય સત્તાનો ઉપયોગ હતો તેની હેઠળ રચાયેલી ભારતીય ધારાસભા દ્વારા કરવામાં આવ્યો હતો તથા ભારતના કાયદાના શાસનના આકાર આપવા માટે કાયદા અને ન્યાય મંત્રાલયનું પ્રારંભિક એક મહત્વ દર્શાવે છે. બરાબર. આ વસ્તુ બની હતી
1833ના ચાર્ટર એક્ટ હેઠળ ગવર્નર બનાવવામાં આવ્યો, જે ભારતનો બન્યો ગવર્નર જનરલ સૌપ્રથમ, બરાબર. તેને મદદ કરવા માટે એક પરિષદ રચવામાં આવી. આ પરિષદને તમામ ધારાકીય સત્તાઓ આપવામાં આવી અને તે કાયદાકીય સત્તાઓ પણ આપવામાં આવી, કાયદાકીય સત્તાઓ, જેના દ્વારા તે સમગ્ર ભારત માટે કાયદા બનાવી શકતા હતા અને તેનો અમલ કરી શકતા હતા. આજે જે રીતે આપણે સંસદ છે તે રીતનું એક સ્ટ્રક્ચર. લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી હતી અને નીચેનામાંથી કોના દ્વારા દંડ સંહિતા તથા ગુનાહિત કાર્યવાહી સંહિતાના દસ્તાવેજીકરણની ભલામણ કરવામાં આવી? ભારત શાસન અધિનિયમ 35, ચાર્ટર એક્ટ 33, લો કમિશન 1967 કે પછી 1919નો અધિનિયમ? તો આમાં પણ એક જવાબ આવશે બી, 1833માં. પ્રાચીન સમયમાં કાનૂનની સુધારા સંસ્થાકીય નહીં પરંતુ અનૌપચારિક હતા, કારણ કે સરકાર દ્વારા સમય પર કાયદા અને આયોગની સ્થાપના 19મી સદીના ત્રીજા દાયકા બાદ કરવામાં આવી હતી. પ્રથમ કાયદા પંચની સ્થાપના 1834માં સેના હેઠળ? 1833ના ચાર્ટર એક્ટ હેઠળ 1834માં કરવામાં આવી. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા કાયદા પંચની રચના કરવામાં આવી ક્રમશઃ 1853, 1861 અને 1879માં, જેને ભારતીય સ્થિતિઓ તથા અંગ્રેજી કાયદાઓને અનુકૂળ બનાવવામાં મદદ કરી હતી. ભારતીય સિવિલ પ્રોસિજર કોડ, ભારત કરાર અધિનિયમ, ભારતીય પુરાવા અધિનિયમ, સંપત્તિ હસ્તાંતરણ અધિનિયમ, આ ચારે ચાર કાયદાઓ કાયદા પંચની મહેનતનું જ પરિણામ છે. કાયદા પંચના આધારે આ અધિનિયમો બનાવવામાં આવ્યા છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ કાયદા પંચ 1955માં બનાવવામાં આવ્યું હતું અને તેની અધ્યક્ષતા ભારતના તત્કાલીન એટર્ની જનરલ MC શીતલવાડે કરી હતી. એ સમયના 1955માં તત્કાલીન જે આપણા એટર્ની જનરલ હતા MC શીતલવાડ, તેમને પ્રથમ કાયદા પંચની અધ્યક્ષતા કરી હતી. આઝાદી પછીનું આ આપણું પ્રથમ કાયદા પંચ હતું. આગળ જોઈએ, બ્રિટિશ સંસદ દ્વારા પસાર થયેલા અધિનિયમોમાંથી કોણે સ્વતંત્રતા પૂર્વે પ્રથમ સિવિલ સેવકોની પસંદગી અને ભરતી માટે મુક્ત સ્પર્ધા પ્રણાલીની શરૂઆત કરી? ગવર્નર જનરલ માટે કાયદાકીય અલગ ધારાકીય પાંખની શરૂઆત કરી? 1853, 1861, 1892 કે પછી 1833? તો આન્સર આવશે એ, 1853. 1853ના અધિનિયમોની અમુક વિશેષતા જોઈ લઈએ. સૌ પ્રથમવાર ગવર્નર જનરલ પરિષદના ધારાકીય અને કારોબારી કાર્યો બંનેને અલગ કરી દેવામાં આવ્યા. એટલે કે આને લેજિસ્લેટિવ બનાવવામાં આવી એક અને એક એક્ઝિક્યુટિવ બનાવવામાં આવી, જે અત્યારે પણ એ રીતે જ વર્કિંગ છે. તેને ધારાકીય કાઉન્સિલરો તરીકે પરિષદના 6 નવા વધારાના સભ્યોની પણ જોગવાઈ કરી. આ અલગ કરવામાં આવી અને જે ધારાકીય કાઉન્સિલ હતી તેમાં 6 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી, ઉમેરવામાં આવ્યા. બીજા શબ્દોમાં કહીએ તો તેને એક અલગ ગવર્નર જનરલ વિધાન પરિષદની સ્થાપના કરી, જે ભારત એટલે કે કેન્દ્રીય વિધાન પરિષદ, ભારત વિધાન પરિષદ તરીકે જાણીતી થઈ. પરિષદની આ કાયદાકીય પાંખે લઘુ સંસદ તરીકે કામ કર્યું અને બ્રિટિશ સંસદની જેમ જ કાર્યવાહીઓ શરૂ થઈ. સિવિલ સેવકોની પસંદગી અને ભરતી માટે એક ખુલ્લી સ્પર્ધા પ્રણાલી રજૂ કરી હતી. આમ પ્રતિબંધિત કરાયેલા સિવિલ સર્વિસ પણ ભારતીયો માટે ખોલવામાં આવી. સૌ પ્રથમ ક્યારે? તો કે મેકોલે એ સમયે 1833માં પ્રસ્તાવિત થઈ હતી, પરંતુ ખુલી 1854માં તેની સ્થાપના થઈ. મેકોલે સમિતિ દ્વારા જ ભારતીય સિવિલ સર્વિસીસ પરની સમિતિ દ્વારા તેની સ્થાપના 1854માં કરવામાં આવી. અગાઉ ચાર્ટર એક્ટમાં 1833માં સિવિલ સેવકોની પસંદગી માટે ખુલ્લી સ્પર્ધા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે કંપની હેઠળ ભારતીયોને કોઈપણ સ્થાન, પદ કે રોજગાર માટે નકારી શકાય નહીં, પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વિરોધ પછી આ રદ કરવામાં આવી હતી. તેને કંપનીના શાસનને વિસ્તારિત કર્યું તથા બ્રિટિશ તાજ હેઠળના શાસન હેઠળ શાસિત પ્રદેશોને પોતાના અધીન બનાવવાની પણ મંજૂરી આપી હતી. પરંતુ પાછલા ચાર્ટરથી વિપરીત આમાં કોઈ વિશિષ્ટ અવધિ દર્શાવવામાં આવી નથી. આના પહેલાં કેવું હતું કે 20-20 વર્ષનું તે લોકોને અવધિ આપતા હતા કે 20 વર્ષ
કંપની શાસન લાગુ રહેશે. પણ આ વખતે આવી કોઈ અવધિ આપવામાં આવી ન હતી. આ સ્પષ્ટ સંકેત હતો કે સંસદ જ્યારે પણ ઈચ્છે ત્યારે કંપનીનું શાસન નાબૂદ કરી શકશે, એટલે કે હટાવી શકશે. તેને ભારતીય કેન્દ્રીય વિધાન પરિષદમાં પ્રથમ વખત સ્થાનિક પ્રતિનિધિત્વ રજૂઆત કરવાની શરૂઆત કરી અને ગવર્નર જનરલના 6 સભ્યોમાંથી 4 સભ્યોની નિમણૂક મદ્રાસ, બોમ્બે, બંગાળ તથા આગ્રાની સ્થાનિક એટલે કે જે પ્રાંતીય સરકારો છે તેના દ્વારા કરવામાં આવી. ભારત શાસન અધિનિયમ 1858ના સંદર્ભે વિધાન કયા સત્ય છે તે જણાવવાના છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નાબૂદ કરી. ભારતમાં પહેલેથી પ્રચલિત સરકારના સમગ્ર જે માળખું હતું તેને જ બદલી નાખ્યું અને આ કાયદા મુજબ ભારત સરકારની દેખરેખ નિયંત્રણ એ ઇંગ્લેન્ડથી થવાની હતી. 1 અને 2, માત્ર 2 અને 3, માત્ર 1 અને 3 કે પછી ઉપરોક્ત તમામ. તો આન્સર છે સી. આ મહત્વપૂર્ણ અધિનિયમ 1857ના ક્રાંતિના પગલે ઘડવામાં આવ્યો. તેને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અથવા તો સિપાહી વિદ્રોહ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો? 1857નો સંગ્રામ. આ અધિનિયમમાં ભારત માટે ગુડ ગવર્નમેન્ટ તરીકે પણ ઓળખાય છે. આનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની નાબૂદ થઈ ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હટી ગયું અને પ્રદેશો તથા મહેસૂલી સત્તા અને શાસનની સત્તા ડાયરેક્ટ બ્રિટિશ તાજ હેઠળ એટલે કે બ્રિટિશ ક્વીન હેઠળ જતી રહી. આ અધિનિયમની અમુક લાક્ષણિકતાઓ છે તે જોઈ લઈએ. આ અધિનિયમની જોગવાઈઓમાં હવે ભારતનું શાસન બ્રિટિશ તાજના નામ પર સંચાલિત કરવામાં આવશે અને તેનાથી ભારતના ગવર્નર જનરલનો હોદ્દો હતો તેને બદલીને વાઇસરોય નામ આપવામાં આવ્યું હોદ્દાનું. તે ભારતના શાસનનો સીધો પ્રતિનિધિ હતો. કયોનો? ઇંગ્લેન્ડનો. બ્રિટિશમાં ભારત તાજનો સીધો પ્રતિનિધિ હતો. લોર્ડ કેનિંગ જે હતો તે પ્રથમ વાઇસરોય બન્યો હતો. બરાબર. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ આ બંને બોર્ડને નાબૂદ કરી દેવામાં આવ્યા અને વૈધ શાસન પ્રણાલી વ્યવસ્થાને પણ નાબૂદ કરી દેવામાં આવી. દ્વૈત શાસન પ્રણાલી, વૈધ ને અહીંયા આવશે દ્વૈત. ભારત સચિવ એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે એક નવા હોદ્દાની રચના થઈ. આ રચના થઈ હતી બ્રિટનમાં. તેને ભારતના વહીવટ પર સંપૂર્ણ અધિકાર અને નિયંત્રણ આપવામાં આવ્યા તથા આ સચિવ માટે બ્રિટિશ કેબિનેટનો સભ્ય હતો. આ જે સચિવ હતો તે કયો હતો? તો કે બ્રિટિશ કેબિનેટનો સભ્ય હોતો હતો અને અંતે બ્રિટિશ સંસદને જવાબદાર રહેતો. ભારતના સચિવને મદદ કરવા માટે 15 સભ્યોની એક ભારત પરિષદની પણ સ્થાપના કરવામાં આવી જે શાસન ચલાવવામાં સચિવને મદદ કરશે. આ પરિષદ એક સલાહકારી સંસ્થા હતી અને સચિવને પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એક કોર્પોરેટ એકમના રૂપમાં રાજ્ય પરિષદના સચિવ તરીકે તેની રચના કરવામાં આવી જે મુકદ્દમો ચલાવવા માટે અને ઇંગ્લેન્ડમાં મુકદ્દમો ચલાવવાના હેતુ માટે સક્ષમ હતો. છતાં 1858નો અધિનિયમ એ મોટાભાગે વહીવટી સુધારા તંત્ર સુધી મર્યાદિત રહ્યો જેમાં ભારત સરકારનું ઇંગ્લેન્ડથી સંચાલન અને નિયંત્રણ થતું હતું. ભારતમાં જે પણ શાસન વ્યવસ્થા હતી તેમાં કોઈ ફેરફાર થયો ન હતો. શાસન વ્યવસ્થા તો ભારતમાં સેમ જ રહી હતી, ખાલી ઉપરનું માળખું ચેન્જ થયું હતું, એ પણ બ્રિટિશ માટે. અહીંયા તમારે લોર્ડ કેનિંગમેન યાદ રાખવાના છે જે ભારતના પ્રથમ વાઇસરોય બન્યા. પ્રથમ ભારતના ગવર્નર જનરલ બન્યા હતા વિલિયમ બેન્ટિક. બરાબર. પ્રથમ વાઇસરોય બન્યા લોર્ડ કેનિંગ અને પ્રથમ બંગાળનો જે ગવર્નર જનરલ હતા, ગવર્નર જે બન્યા હતા પ્રથમ, બંગાળના નહીં પણ ભારતના પ્રથમ ગવર્નર, આ ગવર્નર જનરલ બન્યા હતા વિલિયમ બેન્ટિક. પ્રથમ ગવર્નર જે હતા તે હતા વોરેન હેસ્ટિંગ્સ. આ 3 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. અઢારસોને 58ના કાયદા નીચેના વિધાનો યોગ્ય છે કે નહીં તે જણાવવાનું છે. તેનાથી ભારતમાં ફેલાયેલા શાસન વ્યવસ્થામાં કોઈ પણ ખાસ ફેરફાર થઈ શક્યો નહીં. આ કાયદા પછી ભારતની દેખરેખ અને નિયંત્રણ ઇંગ્લેન્ડથી થવાનું હતું. 1 અને 2 બંને, માત્ર 2 કે પછી 1 પણ નહીં. તો હમણાં જોઈ ગયા આપણે સી બંને સાચા છે. અધિનિયમ હેઠળ એક મહત્વપૂર્ણ ફેરફાર થયો તે હતો કે શાસન વ્યવસ્થાની મૂળભૂત રચનામાં ખાસ કોઈ ફેરફાર થયો ન હતો. આ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થઈ ગયું અને બ્રિટિશ ક્રાઉન એટલે કે બ્રિટિશ સંસદનું શાસન સત્તાધિકાર શરૂ થયો. વિધાન 1 જે છે તે સાચું છે.
તથા આ અધિનિયમ હેઠળ શાસન વ્યવસ્થાના મૂળભૂત માળખામાં કોઈ પણ મોટો ફેરફાર થયો ન હતો. શાસન એ જ રીતે ચાલતું હતું. પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી, હવે બ્રિટિશ તાજ શાસન કરશે. ફક્ત શાસનની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી બ્રિટિશ સરકારને સોંપવામાં આવી, એટલે બીજો પણ સાચો છે. આ અધિનિયમ હેઠળ ભારત માટે રાજ્યપાલને વાઇસરોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ગવર્નર જનરલનું નામ બદલાઈને વાઇસરોય થઈ ગયું અને લંડનમાં એક ભારત સચિવનો નોકરી એટલે કે ભારત સચિવનો હોદ્દો તૈયાર કરવામાં આવ્યો. આથી ભારત પર હવે સંપૂર્ણ નિયંત્રણ બ્રિટિશ સરકાર પાસે જતું રહ્યું. શાસન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો હવે ઇંગ્લેન્ડથી એટલે કે બ્રિટનથી લેવાતા. નીચે આપેલા વિધાનો પર વિચાર કરવાનો છે. ભારત સરકારમાં મંત્રાલય પદ્ધતિ અપનાવતા પહેલાં સરકારી કાર્ય બ્રિટેન સચિવ દ્વારા કરવામાં આવતું હતું. 1961ના પરિષદ અધિનિયમ દ્વારા ગવર્નર જનરલની કાર્યકારી પરિષદ અને મંત્રાલય પ્રણાલીની શરૂઆત થઈ. કયા વિધાન સાચા છે? 1, 2, બંને કે પછી એક પણ નહીં? આન્સર છે બી. પરિષદે સંયુક્ત સલાહકાર મંડળ તરીકે કાર્ય કર્યું તથા જેમ જેમ શાસનના સંબંધિત કામોની માત્રા અને જટિલતા વધતી ગઈ તેમ તેમ વિભાગો સંબંધિત કાર્યોના અને તેના સભ્યોમાં વહેંચણી કરવામાં આવી. માત્ર વધુ મહત્વપૂર્ણ બાબતમાં ગવર્નર જનરલ પરિષદ દ્વારા સામૂહિક રીતે કાર્ય કરવામાં આવતો હતો. એ વિધાન 1 છે. વિધાન 2 વિશે જોઈએ તો આ પ્રક્રિયા લોર્ડ કેનિંગના સમયમાં 1961માં કાયદેસર બનાવવામાં આવી હતી અને જેના કારણે પોર્ટફોલિયો પ્રણાલીની શરૂઆત થઈ અને ગવર્નર જનરલની કાર્યકારી પરિષદની સ્થાપના થઈ. આ પરિષદ સચિવાલયની અધ્યક્ષતા તથા વાઇસરોય અંતર્ગત સચિવ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે બેઠકમાં સામેલ થતા ન હતા. લોર્ડ વિડિંગે સૌપ્રથમ બેઠકમાં ખાનગી સચિવ સાથે બેસવાની પ્રથા શરૂ કરી, પરંતુ આ પ્રથા પાછળથી આ પ્રથા જે હતી તે ચાલુ રહી. સૌપ્રથમ લોર્ડ વિડિંગને ચાલુ કરી હતી. 1935માં વાઇસરોયના ખાનગી સચિવ તરીકે કારોબારીના સચિવનો વધારાનો હોદ્દો આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 1946માં વચગાળાની સરકારની રચના થયા બાદ કાર્યાલયનું નામ બદલવામાં આવ્યું, પણ તેના કાર્યોમાં કોઈ ફેરફાર થયો નહીં. ત્યારબાદ સચિવાલયનું નામ બદલીને કેબિનેટ સચિવાલય રાખવામાં આવ્યું અને કાનૂન પ્રક્રિયા સાથે જોડીને પ્રતિનિધિઓની શરૂઆત કરવામાં આવી. આ જોગવાઈઓમાં વાઇસરોય, તેના વિસ્તૃત સમિતિ તથા બિનસત્તાવાર સભ્યો તરીકે કેટલાક ભારતીયોને નામાંકિત કરવા જોઈએ. 1862માં વાઇસરોય કેનિંગે 3 ભારતીયો, જેમાં બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ નિયુક્ત કર્યા. 3 મુખ્ય સભ્યો જે નિમણૂક થયા હતા, સૌપ્રથમ તે યાદ રાખજો: બનારસના રાજા, પટિયાલાના મહારાજા, સર દિનકર રાવ. ઘણીવાર પૂછાય છે. નીચેના અધિનિયમમાંથી કયા વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની સત્તા આપવામાં આવી? ચર્ચા કરવાની. શાસન અધિનિયમ 1909, 1919, 1935 કે પછી 1892? જવાબ છે ડી. 92ના અધિનિયમની અમુક વિશેષતાઓ જોઈ લઈએ. તેને કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદમાં વધારાના બિનસત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કર્યો, પરંતુ તેમાં સત્તાવાર બહુમત જાળવી રાખવામાં આવી. અંગ્રેજોની બહુમત જે હતી તે જાળવી રાખવામાં આવી હતી. વિધાન પરિષદના કાર્યોમાં વધારો કર્યો. તેમને બજેટ પર ચર્ચા કરવા માટે અને કારોબારીને પ્રશ્ન પૂછવા માટેની સત્તા આપવામાં આવી. આ કાયદાએ બંને કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદને કેટલીક બિનસત્તાવાર બેઠકો ભરવા માટે ચૂંટણીનો ઉપયોગ કરવાની મર્યાદિત પરોક્ષ જોગવાઈ કરી. જોકે આ અધિનિયમમાં જે ચૂંટણી છે તે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ પ્રક્રિયા કેટલાક એકમોની ભલામણો પર કરવામાં આવેલા નામાંકનોને તરીકે વર્ણન કરવામાં આવી હતી તથા નીચેનામાંથી કેટલાક બિનસત્તાવાર સભ્યોના નામાંકન માટેની જોગવાઈ કરવામાં આવી. પ્રાંતીય વિધાન પરિષદ, બંગાળ ચેમ્બર ઓફ કોમર્સની ભલામણ પર વાઇસરોય દ્વારા કેન્દ્રીય પરિષદમાં તથા જિલ્લા બોર્ડ, નગરપાલિકા, યુનિવર્સિટી, વ્યાપાર સંઘ, જમીનદાર અને ચેમ્બરની ભલામણ પર ગવર્નર તે પોતાના પ્રાંતીય વિધાન પરિષદોમાં આ બધા સભ્યોની નિમણૂક કરી શકતા હતા. આટલા જે પણ બોર્ડ્સ આપ્યા છે તે લોકો ભલામણ કરતા હતા અને તેના પર કેન્દ્રીય વિધાન પરિષદમાં વાઇસરોય નિમણૂક કરતો હતો અને પ્રાંતીયમાં ગવર્નર નિમણૂક કરતા હતા. તો આ હતા આજના PYQs. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.